ચૂડાના જાગૃત ખેડૂત પ્રાકૃતિક ખેતી થકી થયા છે આત્મનિર્ભર। પંચતર્ય મોડલ અપનાવી પપૈયા, કપાસ, મકાઈ, રીંગણી, મરચી જેવા પાકોનું વાવેતર કરી રોકડી આવક મેળવી ખેડૂતો પગભર થઈ રહ્યા છે। પંચતર્ય મોડલથી જીવજંતુ તેમજ અન્ય રોગોથી બચવા મદદગાર થાય છે। એક પાકથી જીવાતો સામે રક્ષણ મેળવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મિશ્ર પાકથી જીવાતો સામે રક્ષણ મેળવવામાં ખૂબ જ સરળતા રહે છે। જીવાતો આક્રમણ કરી શકતી નથી અને મિશ્ર પાક થકી ભાવમાં પણ સરળતા રહે છે। મિશ્ર પાક થકી ભાવની સમસ્યાનું નિવારણ લાવી શકાય છે। મિશ્ર પાકમાં એક પાક નહીં તો બીજા પાકમાં તો પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે છે। ચૂડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી એક નવી દિશા ખોલી રહી છે। મિશ્ર પાક થકી ખેતીમાં રસાયણનો ઉપયોગ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે। આ પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખેડૂતો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકે છે। જે સ્વિંગ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। જી, આજકાલ ઘણા બધા ખેડૂતો એવું કહેતા હોય છે કે આટલા બધા પાકોનું વાવેતર શા માટે? તો ખરેખર 5થી પણ વધારે પાકોનું વાવેતર કરીએ એટલે આમ પંચસ્તરીય મોડેલ ગણાય। તો પંચસ્તરીય મોડેલ શા માટે? કે એ અત્યારે રોગ જીવાત માટે એક પાક વાયો હોય ને તો એનું આકર્ષિત કેન્દ્ર થઈ જતું હોય છે। જો આ 5થી વધારે પણ પાકોનું વાવેતર કર્યું હોય એટલે દાખલા તરીકે ટમેટી છે, મરચી છે, રીંગણી છે, તુવેર છે, મકાઈ છે, તો એ જીવાતને ફીલ નથી થતું કે આમાં કયો પાક છે તો કઈ જીવાત એમાં આકર્ષિત થઈ અને એટક કરે। તો જે હેવી એટકો પાકની અંદર આવતા હોય અને રોગ કંટ્રોલ કરવો ખેડૂતને ગંભીર સમસ્યા બનતી હોય તો તેના માટે આ બહુ જ મહત્ત્વનો ફાળો ભજવે છે। તે માટે અને બીજા મહત્ત્વના મુદ્દાઓ કે દાખલા તરીકે એકલા કપાસનું વાવેતર કર્યું તો કોઈ ગુલાબી ઈયળ આવી જતી હોય, અતિવૃષ્ટિ નડતી હોય, સારો પાક થયો તો ભાવની પણ સમસ્યા હોતી હોય છે। ટેકાના ભાવે ખરીદી નથી કરતી, સરકાર સામે આક્રોશ થઈ અને પગલાઓ ભરતા હોય છે। જે 5થી પણ વધારે પાકોનું વાવેતર કરી આત્મનિર્ભર બનવા માટે, ચાલો મરચી ફેલ થઈ તો ટમેટી થશે, ટમેટી ફેલ થઈ તો મકાઈ તો ઓલરેડી અત્યારે આપણે જોઈએ છીએ તૈયાર છે। તો એમ એક નહીં તો બીજો કોઈ પણ પાક ખેડૂતને સફળ બનાવવામાં એની મહેનત મળી રહેશે। માટે